હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. સવા 8 થયા. હું તો હાલ ઉઠી. આજના બ્લોગની શરૂઆત કરી. કેટલા વાગે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર, માતાજી, ભગવાન. આપણે ઉઠી ગયા. એવું તૈયાર થઈ ગયા. હવે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તા હું બેટા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મટ્યું તને મટી જ એક દિવસમાં. આ એક પગ એવું એવું થઈ જશે કે આ પગે પેલું ખાલી ચડે ને. ચા બનાવીને થીપ લાવવાનો. આ બાજુ દાદી ને દાદા ચા નાસ્તો કરો. આજ તો અખાત્રીજ. આજે અખાત્રીજ છે ને. આજે અખાત્રીજ છે. આજે અખાત્રીજ એટલે વાવણીનું હળોતરા. આપણે ગામમાં ગુજરાતમાં હળોતરા નીકળે. વાવણીનું મુહૂર્ત થાય અખાત્રીજે. પછી ખેતર બેતરમાં જઈને મુહૂર્ત કરશે. વરસાદ પડે પછી વાવણી કરો. પણ આજે હળોતરા નીકળે ને. હળોતરા બધા નીકળતા ખબર નહીં, પણ આપણા ગુજરાતમાં નીકળે હળોતરા. હળોતરા મતલબ હળ જોડીને નીકળે ને એ રહ્યા હળોતરા. પછી મુહૂર્ત કરે. તો બધાને અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા આપણે જઈએ ચાકરી. તો 2 વાગી ગયા. ખાવા બાવાનું ખાઈ લીધું. બાજુમાં ગઈ હતી કાં અને હવે જાય માસીન ઘેર હગઈમાં. આવજો, બાય બાય. હગઈ મેળવણ્યા મારું હોય. હા તો હું ઘરે તું નેચર બે ના હતું થોડી વાર. બેસી બેસી કરી જઈએ તો બધું. જય શ્રી કૃષ્ણ. તો 7:15 થઈ ગયા અને હું બેઠી ગેમ જ રમતી હોય. શું કરું નવું બેન? વાસણ ઘસી કાઢ્યા ચાના બધા. તે બીજું કોઈ કરાય એવું થોડી યાર. વાળા દીધું. મન કોક સીવી ના આવું સીવી એમ લે. ગમે તે એવું થોડી હોય કે કોક હોય તો જ સીવાનું. સીવીને રાખવાનું તો કોક હોય તો પહેરવા થાય. કમસે કમ કટિંગ કરીને તો આપ સીવી તો મુદાય. તને આવડે છે? સીવી દે એમાં હું પેલી પાઇપિંગ નહીં કરતા ના આવડે, પણ બીજું તો સીવતા આવડે ને. દાદાએ પૂજા કરી લીધી અને દાદી બહાર બેઠા હા. શું લેવું? વોચ હ દાદા કોઈ નહીં. તો આજ તો ખાવાનું બનાવવાનું નહીં. આજ તો રજા હતી. બપોરે રજા હતી ને હાલી રજા. તો 12 વાગી ગયા અને બધા ઊંઘ્યા ખાઈને બહારનું. તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.